જય માતાજી મારા બધા ખેડૂતોને। શું કે મારા ખેડૂત મિત્રો, તમારા માટે તમારો ભાઈ એક વિડીયો લઈને આવી ગયો છે। એ પણ બહુ મસ્તીનો છે, પણ તમે મારો વિડીયો કોઈ અંત સુધી જોતા નથી ને, એટલે તમને એનો કોઈ ઉપાય નથી મળતો। બાકી તો તમને બધો ઉપાય મળે। તો આજ હું પાછું તો ઈતળાનો ઉપાય લઈને આવી ગયો છું। એ પણ ખાલી 10 રૂપિયાનો ઉપાય છે, પણ તમે મિત્રો ખાલી છે ને હું કહું ને તો મેં ઈતળાના કેટલા વિડીયો બનાવ્યા ને એનું કોઈ નક્કી નથી, પણ તમે છે ને અંત સુધી કોઈ જોતા નથી એટલે પછી કોઈ તમને રિઝલ્ટ મળતું નથી। તો મિત્રો વિડીયો અંત સુધી જોવો, હું કઈ રીતે સમજાવું એ બધું સમજો, અને પછી તમે ઉપાય કરો તો તમારા પશુને ઈતળા મરે। અને તમે ઘણા ખોટી એવી કમેન્ટ કરો છો કે ઈતળા મરતા નથી, તો પણ તમે વિડીયો હું જોઉં ને અમારે બતાવે બધું, તો તમે અડધી મિનિટ આવી રીતે વિડીયો જોયો હોય, પછી તમે કહો રિઝલ્ટ નથી મળતું। એમ ન મળે મારા ભાઈ, વિડીયોમાં રિઝલ્ટ જોતું હોય ને તો પછી વિડીયોને અંત સુધી જોવો પડે। આ માટે મિત્રો હું કહું એ પ્રમાણે તમારે ઉપાય કરવો પડે। અને ઉપાય આજનો ઈતળો મારો માટે ખાલી 10 રૂપિયાનો છે, અને વિડીયો જોવામાં તમારે 5 મિનિટમાં કાંઈ ફેર નહીં પડી જાય, ને તમારા પશુને હો નહીં વળવા દે, લોહી નહીં સડવા દે। હું તમને આગ્રહ કરું છું કે વિડીયો અંત સુધી જોવો અને તમારા પશુને તાત્કાલિક ઉપાય કરો। તમારા બધાને આ જ પ્રશ્ન હોય છે, ઈતળા નાળુંનો તો જાતું નથી તો શેના માટે જાવું દે, એવી કોમેન્ટો ઘણા મિત્રો કરે છે, તો એના કારણે બીજા મિત્રો પાસે પણ વિડીયો ન પહોંચે। તો આવું બધું કરવું એના કરતાં મિત્રો 10 રૂપિયાનો ઉપાય છે, અને એ તમને હું સાધારણ અને સિમ્પલ સમજાવું તો એ પ્રમાણે ઉપાય કરો અને ઈતળા મારો। તમારા પશુઓમાં કારક મૃત્યુ પામી જાય, વધારે પડતા ઈતળા હોય એને કોઈ દિવસ લોહી નહીં સડે અને ડાયરેક્ટ તમારા પશુ હાવ દુબળા પડતા જાય। તો ઉપાયમાં ખાલી આપણે છે ને 10 રૂપિયાનો કરવાનો છે। તમને આ બતાવી દઉં પહેલાં તો આ થોડું નથી, કોઈ લોટ નથી, પણ એક આ ડીડેટી છે। આપણે મિત્રો આ ડીડેટી છે, આ ડીડેટી તમારે લેવાની છે 10 રૂપિયાની। 10 રૂપિયાની ડીડેટી લો, ત્યાં તમે આ પશુના ખીલા હોય, આ ટાઈપથી બતાવું તો આ ખીલો ઓલા ખીલા, આવી રીતે તમે આ પશુને ફેરવતા હોય ને એ જગ્યાની માલપા જઈને તમારે ડીડેટી છાંટી દેવાની છે આશી। અને એક બીજી વાત કે જ્યાં આપણા પશુને ઈતળા છોટેલા હોય એની ઉપર તમારે આશી જ્યાં ઈતળા ઉપર છાંટી દેશો ને એટલે એનાથી ઈતળા ખરી અને મરી જાય છે, અને નાના છોટા જાય પછી તમારે એને ખેરી નાખવાના। તો એ પણ કરશો। અને બીજી જગ્યાએ કે ઈતળા ખરી જાય ને પછી તમે આ ખીલે કરશો, અને તમારા પશુના મોઢા પાસે આવશે ને આવી રીતે તો નાનો છાંટતા, કારણ કે છાંટી દેશે ને તો તમારે પશુને નુકસાન પહોંચાડશે। તો મારે તમને એ ફરજ છે, તો એ પણ મારે કહેવું પડે ને મિત્રો, બધું આમાં સેફટી હોય। હું વિડીયો ઉતારી નાખું ને તમને ગમે એમ તેમ કહી દઉં ને પછી માહિતીનો આપું, અમુક મિત્રો આવી ભૂલ કરી નાખે ને મારી માથે દોષ આવે, એ કામ કરતો નથી। તો એવું બધું છે। તો હાલો બીજા મારા પશુને રિઝલ્ટ કેવું મળ્યું એ તમને બતાવું। જોઈ શકતા છો તમે મિત્રો રિઝલ્ટની આવી રીતે તમારે ડીડેટી છાંટવાની રહેશે તમારા પશુને। આ તમે છાંટી દેવી એટલે કોઈ એને છાંટે નહીં એવી રીતે મોઢાથી થોડીક દૂર આવી રીતે મારા બધા પશુ બાંધેલા છે, અને આવી રીતે ડીડેટી છાંટી અને બહુ સારું એવું રિઝલ્ટ મળે। તો ચોક્કસપણે એકવાર ઉપાય કરી જજો મિત્રો। આજનો વિડીયો મિત્રો બસ અહીંયા સુધી તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જાજો।